ગુડ મોર્નિંગ. જો કેવું સરસ વેધર છે આજે અને અમારો હોલિડે પાર્કમાં જો કેવું નાઇસ છે. હું તમને બતાવી દઉં. આ અમારી કાર છે ને આ અમારું ઘર છે. હવે અમે જઈએ છીએ અમારા બીજા ફ્રેન્ડ્સ અમારી સાથે આવ્યા છે ને એના ઘરે. તો જો આવી રીતે સરસ નાના નાના ઘર હોય અને બધા અહીંયા આવીને રહેતા હોય. અહીંયા બધી એક્ટિવિટી પણ હોય છોકરાઓ માટે, સ્વિમિંગ ને બધા એક્ટિવિટી. આ જો અમારા રેડી થઈ ગયા સવારમાં બધા રેડી. બધા રેડી. તમે ક્યાં હેલા? ચા મૂકવાની. હું આટો મારો આટલું મસ્ત સવાર છે. ઓકે ચલો ત્યારે ચા બનાવી દઈએ અમે. કોણ રેડી થઈને ચા બનાવવા રેડી થઈ ગઈ છે? ગુડ મોર્નિંગ. અમાલ પર રેડી થઈ ગઈ છે. એ આ ગલુડિયું શું કરે છે? એ ઠંડી લાગી? એ સ્નેહ રેડી થઈ ગયો? જો બધા રેડી. હા ચલો ચલો ચલો. દે હમાતા નથી. એ રેડી નથી. નહીં દે હોતા તૈયાર થઈને હું તો લાગતો નથી. હો ગુડ મોર્નિંગ છોકરાઓ. શું ખાવા માંડ્યા? તમારું પ્લેટ તો ખાલી થઈ ગઈ છે. આ જો બધા અહીંયા ગોઠવાઈ ગયા છે. જેઠાલાલ સ્પેશિયલ બ્રેકફાસ્ટ છે આ તો અમારો. જોઈ લો. સંભારો, ચટણી, મરચા, જલેબી, ફાફડા. હા અને ચા તો હોય જ. બરાબર ને? આ અડધા અહીંયા રહી ગયા છે અને હું આ બાદ લઈ લઉં. હો ભરેલા મરચા આ જો હજી તો બેસવાનું બાકી છે આ બધાને. હાલો 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 બેસવાનું બાકી હોય બેસો મંડો. આ કોણ રાતમાં જાડુ થઈ ગયું છે? એ રાતમાં કોણ જાડુ થઈ ગયું છે? આ જો અમારો બ્રેકફાસ્ટ આજે જેઠાલાલ સ્પેશિયલ બ્રેકફાસ્ટ છે. બરાબર ને? શું છે એમાં? જો જલેબી, મરચા, ભરેલા મરચા છે. વાહ ભાઈ વાહ. ગાંઠિયા, ચટણી, ફાફડા. સોરી ફાફડા. કઢી છે ને આમાં ચટણી છે. હા ચટણી છે. ચટણી છે. સરસ. બાકી શું છે બોલવા માંડો. બાકી ફર્સ્ટ ક્લાસ મસાલા ચા. મસાલા ચા. બરાબર અભી? રેડી બરાબર એકદમ. અહીંયા કપ હજી રહ્યો. આજો કઢી આ બાજુ છે. એક અહીંયા. કઢી કેવી છે? સારી છે ને? કઢીમાં જો ફાફડા ઉડી જાય. એ બીનાબેન બરાબર બધું? ઓકે ડન. મરચા આવી ગયા. મરચા આપો ભાઈ એમને. રેવું તારે બરાબર? દાલ જોઈએ છે? અરે કઈ દાલ પૂરી આપણે? કઢી છે. કઢી કહેવાય કઢી. હવે આ લઈ જા. ઇન્વરનેસ ટુ ફોર્ટ ઓગસ્ટસનો આ બહુ સરસ વ્યૂ પોઈન્ટ હતો. અહીંયા અમે થોડા ઘણા પિક્ચર્સ લીધા અને તમારી માટે એક સરસ વિડીયો બનાવીએ છીએ. જુઓ તો તમને કેવું લાગ્યું કમેન્ટ કરજો. આ એરિયા છે સ્કોટિશ હાઇલેન્ડમાં, એટલે કે સ્કોટલેન્ડમાં. બધા અહીંયા પિક્ચર્સ લેવા માટે ઊભા રહી ગયા. તમને પણ આ સરસ વ્યૂ દેખાડીએ. જો કેવો લાગે છે. અને અમુક અમારા ગેંગ મેમ્બર નીચે પણ ઉતર્યા. દેખાય છે? આ છે લેક ઇન્વરનેસ. રોડ એટલો બિઝી નથી. વેધર ખૂબ જ સરસ છે. જે દિવસે વેધર સારું હોય એ દિવસે ટુરિસ્ટ એટલા જ બહાર નીકળી પડે. જો યલો ફ્લાવર્સ અત્યારે કેટલા બ્રાઇટ લાગે છે અને એકદમ બ્લુ સ્કાય. સ્કોટલેન્ડના હાઇલેન્ડ્સના માઉન્ટેનની મજા જ કંઈક ઓર છે. અને હાઇકર્સ અને એ જ જગ્યાએ અમે પછી નીચે ઉતર્યા. જો તમને નીચેનો પણ વ્યૂ દેખાડીએ. લ્યો કેવું સરસ છે ને
જોઈ લેજો બધા, સ્કોટલેન્ડ જરૂર જજો. હલો, અમારું ક્યાં પડદો છે? હે? આ છે લેકના કાંઠે પથરાળ, સરસ છે પથ્થર બધા. એનો કાંઠો છે, પાણી છે સરસ રીતે ભરાયેલું, મસ્ત ફ્લાવર છે. ધીમે ધીમે ચાલતા હવે પાછા આપણે કાર બાજુ જઈએ અને પછી ત્યાંથી ગ્લેનફિનાન રવાના થવા માટે નીકળશું. અને આપણી ગેંગ પણ તૈયાર છે. હા, અહીંયા હવે બધા જવા માટે રેડી. મસ્ત છે જો લેક, લાંબો છે. આ લેક ઈ જ છે ને? હા, એ બે બાજુ છે પછી લેક વચ્ચે. ના 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 ના, એ રસ્તો બીજો. એ તો કેવો જંગલી જેવો હતો. હા, આમાં તો કીધું હવા ગઈ પંચર પીડ્યું હોય, કાંઈક થયું હોય, કોઈ વસ્તુ હોય નહીં. હા, આઈલેન્ડ જ લાગતું નકરું. કેવું હાવ કે સન્નાટો. એક ગાડી આપણને સામે મળી હતી, ઓલી સેન્સ ભરીને. શું કે ઓલો સેન્સ કંઈ પેલી વસ્તુ લઈને આવે, એક ગાડી સામે મળી હતી. આમાં 60 બતાવે છે, 60 ચાલે આપણે. આ છે કેલેડોનિયન કેનાલ. આ કેનાલમાંથી ક્રૂઝનું ક્રોસિંગ થાય છે અને બ્રિજ આખે આખો મૂવ થઈ અને ફરે છે. જો તમને દેખાય છે બ્રિજ. That's really interesting, isn't it? અને આ છે ક્રૂઝ છે ગયું એ. જો બ્રિજ થઈ ગયો તૈયાર. હવે આ બ્રિજ ઉપરથી આપણે કાર લઈને જશું. Again we are on the way to Glenfinnan from Inverness. આ છે beautiful road on the side of the lake Inverness. એકદમ સરસ વ્યૂ છે. દિવસ સારો છે એટલે વધુ સારું લાગે છે. બહુ મજા આવી ગઈ. Glenfinnan. જો શું કહે છે, વેલકમ અવર વિલેજ કમ્યુનિટી વેલકમ્સ યુ ટુ Glenfinnan. અને આ છે એ હેરી પોટર વાળો બ્રિજ. આ એની સાઇન છે. આ આખો એરિયા છે અને બ્રિજ તમને થોડો દેખાશે. અહીંયા આપણે પાર્કિંગ કરી લીધું, કારનું પાર્કિંગ છે.
અને હવે આપણે ચાલતા ચાલતા બ્રિજ બાજુ જઈશું. વેધર સરસ છે, સારો એવો તડકો છે. ટેમ્પરેચર 18 ડિગ્રી બોલતું હતું. સ્કોટલેન્ડમાં તમને 18 ડિગ્રી ટેમ્પરેચર મળે એટલે બહુ સારું વેધર છે. પવન સરસ છે, એટલું વિન્ડી નથી કે તમને પવન લાગે, પણ ગમે એવો પવન છે. ચાલવાનું કહે છે કે ચાલતા ચાલતા જવાનું છે. 10 થી 15 મિનિટનું કદાચ વોક છે અહીંથી. પણ બીજો પણ વ્યૂ પોઈન્ટનો રસ્તો હતો જેમાં સ્ટેપ્સ હતા. સ્ટેપ્સમાં ઉપર ચડવાનું પણ હતું. આ છે રસ્તો. આપણું ટોળું જાય છે, આપણું ગ્રુપ અહીંથી પસાર થાય છે બધા. સરસ પાણી ચાલુ છે, નાની એવી નદી છે. અને ત્યાં તમને દેખાય છે પાછળ બેકગ્રાઉન્ડમાં એ છે ગ્લેનફિનન બ્રિજ. આ બ્રિજ સરસ છે. તમે ફોટોગ્રાફી કરી કે નહીં? બધાએ કોઈ નથી કરી હજી? તો કરો ફોટોગ્રાફી. આ બ્રિજ જ સરસ છે ફોટોગ્રાફી કરવા માટે. કેટલું સરસ પાણી આવે છે. એ છે સરસ મજાનો ગ્લેનફિનન બ્રિજ. દેખાય છે તમને? પવનનો અવાજ પણ આવતો હશે. સરસ પવન છે, વેધર છે. હવે એવું કે છે કે આ બ્રિજ ઉપર 3:20 ટ્રેન આવવાની છે, પણ અત્યારે હજી 1 વાગ્યો છે. 1 વાગવા આવ્યા છે. તો હવે અમે વિચારીએ છીએ કે ટ્રેનની રાહ જોઈએ કે કેમ. એ સેમ ટ્રેન આવશે જે હેરી પોટર મૂવીમાં તમે જોઈએ છે, સ્ટીમ એન્જિનવાળી. એવી જ ટ્રેન અહીંથી પસાર થશે અને એ જોવા માટે ઘણા લોકો રાહ જોઈ રહ્યા છે. એટલે અમને પણ એમ છે કે અમે અહીંયા સુધી આવ્યા છીએ તો આજે એ ટ્રેનનું દ્રશ્ય જોતા જઈએ, નિહાળતા જઈએ. અને આટલું સારું વેધર પણ છે, એ મોકો પાછો નહીં મળે. તો જોઈએ શું કરીએ છીએ શું નહીં. હજી તો અહીંયા લંચ પણ કરવાનું બાકી છે. તો આ જગ્યા ઉપર અમે કંઈક પિકનિક પ્લાન કરશું, લંચ કરશું. અને પછી આજનો દિવસમાં નેક્સ્ટ શું કાર્યક્રમ કરીએ એ પછી આગળ વધશું. હેલો ચાહત, સ્નેહુ. એક્સાઇટેડ? કેમ? રીવુ હલો. આઈ જાઓ રીવુ, આઈ જાઓ. વાવ, શું છે? બ્રિજ છે. હાલો 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 કે હેલો હાલો હાલો હાલો. જો આ બધા બેસી ગયા છે અહીંયા પિકનિક કરવા. વેધર સરસ છે. આ ભેળવાળા ભેળ બનાવે છે. બાલાજીના પેકેટો આવી ગયા સ્કોટલેન્ડમાં. એ ચાર આ અહીંયા જો ક્યાં બેઠા છીએ. અને આ હેરી પોટરના મૂવીમાં જે બ્રિજ બતાવે છે ને ત્યાં બેઠા છીએ બધા. સરસ વ્યૂ છે. અમે અહીંયા ટ્રેનની રાહ જોઈએ છીએ અને આ બધા બેઠી ગયા છે જો. અને અહીંયા અમારે હમણાં ખાઈને પછી ઉપર ચડવાનું છે ત્યાં વ્યૂ માટે. કા એટલે થોડી એનર્જી લઈ લઈએ ને, કેમ? કા આ ભેળ જો રેડી થઈ ગઈ છે. હવે બધા રાહ જોઈને બેઠા છે. આ ભેળવાળા બહુ લપ્યા છે થોડા. ફટાફટ કરો. એ આટલા બધા ગ્રાહક બેઠા છે તમારે? એ આટલા બધા ગ્રાહક બેઠા છે. આટલા બધા ગ્રાહક બેઠા હોય તો ફટાફટ કરવી તો પડે ને.
I think you're the first to eat bread in front of Harry Potter. લસણ વાળી નહીં, આ જૈન ભેળ બનવાની છે આજ કા? I think you're the first to eat bread in front of Harry Potter's bridge. First to eat bear in front of Harry Potter bridge. હા, that's true. તો પછી અમે ગુજરાતી, અમને તો ભેળ બધે ચા ભાવે. અમે સ્કોટલેન્ડમાં ખાઈએ, સ્વિટ્ઝરલેન્ડમાં ખાઈએ ને કા? હવે નેક્સ્ટ ભેળ ક્યાં ખાવાની છે આ બધાને? નેક્સ્ટ આપણે નેક્સ્ટ ભેળ કયા કન્ટ્રીમાં જઈને ખાવાની છે એમ? મોલદીવ્સ. અહીંયા મોલદીવ્સ વાળા કે એક દુબઈ કે છે, બીજાને ક્યાં જવાનું? ચાલો ઇન્ડિયામાં તો ખાય જ છે, અલગ કંઈક કરવાનું હે. ટર્કી ઇજિપ્ત બધા કન્ટ્રીમાં અમારે ભેળ ખાવાની છે કા? અને તમારા આમ નામ શેર કરતા રહેજો એટલે અમને જોતા રહેજો ક્યાં ક્યાં અમે ખાવી જ ભેળ. આ જો ભેળ હલાવવાની સ્ટાઇલ તો જુઓ. ભેળ હલાવવાની સ્ટાઇલ અમારે કેવી સરસ છે જો. મિક્સ થઈ જાય સરસ મજાની. એ સ્પેશિયલ આવે ભેળ હલાવવાનું. હા, લેવું હોય તમને કહેજો. ભેળ હલાવવાનો ડબ્બો જ છે સ્પેશિયલ. આ બીજો ડબ્બો છે. હા, બીજો ડબ્બો જો. એમને સેકન્ડ બેચ બનાવ્યું ને કામ આવે. અચ્છા, સેકન્ડ બેચ માટે જો બધાને ભાવે તો સેકન્ડ બેચ બનાવવાની છે બધાને. લાવો ડીશ રીવા તારે પ્લેટમાં ખાવી બેટા ડીશમાં આપી દઉં તો લાવો. હાલો તમારે પ્લેટ લાવો પ્લેટો લાવો બધા. હવે ભેળ વાળા બનાવી લીધી છે. લાવો બેટા પકડ. આમાં કોક લઈ લો. પડીકું નાખવું છે, ઘટે એવું હોય તો એકાદું નાખી બે અમારી આમાં આપી દે, એમાં શું? હાલો એક પ્લેટ. પેલી પ્લેટ. નાખવું પડશે લાગે. બોલવું પડશે પણ તારે. એમને ચૂપચાપ નહીં. આ જો બધા કાગડોળે રાહ જોતા હતા, હવે ફાઇનલી ભેળ પીરસાઈ ગઈ છે અને અહીંયા જો બધી પ્લેટો તૈયાર થાય છે. અને સામે જો તમે મેઇન બ્લોગર જોઈ શકો છો, હાઈ કરી રહ્યા છે તમને. તો હવે ફટાફટ જે ટેસ્ટ કરીને કયો ભેળ કેવી બની છે, રિવ્યુ આપો. બહુ મસ્ત. હાલો. અને વચ્ચે લોકોને પણ આવી ભેળ ખાવી હોય, દિનેશભાઈ ને મળી શકે છે મોરબી ખાતે. આ ભાઈનો કોન્ટેક્ટ કરો. મોરબીમાં. India. Do you recognise where I am? I'm at the Harry Potter Bridge, Glenfinnan, and guess what? I'm pretty sure these are the first people to be eating bell in front of it. Pretty crazy. જોઈ લો કેવો સરસ વ્યૂ છે આનો. હેરી પોટર મૂવી છે ને એમાં અહીંયાનો યુઝ થયો હતો આ બ્રિજનો, અને એની ઉપર ટ્રેન હમણાં ચાલીને આવશે તો બતાવીશું. જો આ બધા બેસી ગયા છે, અહીંયા ટ્રેન આવવાની છે હેરી પોટર વાળી. આ બ્રિજ તમને દેખાય છે ને ચડવા માટે. સ્નેહુ ક્યાં આવ્યો તું? હે બોલ તો ખરો. શું કરવા આવ્યો પણ? જો આટલું આ ઘણી હાઈટ હતી એકચ્યુઅલી. અમે ચડીને આવ્યા જો બધું, બધા નીચે જ ચડે છે ને ઉપર છે. અમે ત્યાં નીચે જ છે ગયા, અહીંયાથી અહીંયા છે ગયા ચડીને ડુંગરા. ક્યાં ટેકરો ચડીને બેઠો છે? સવારમાં ઘડીક વાર એવું તમે ઉઠાડો પછી પાછું ઉતર. ક્યાં બેઠો તું? હું તમને ક્યાં લાગે? મને નથી ખબર. જમીન ઉપર. જમીન ઉપર. આટલા ક્યાં ચડીને આવ્યો તું? ડુંગર. ડુંગર ચડીને હું જોવા આવ્યો? ટ્રેન જોવા આવ્યો. હા, એટલે ટ્રેન નથી જોઈતી. હેરી પોટરની ટ્રેન જોવા આવ્યો. જોઈ લો સરસ હતી ને જગ્યા. અમે બહુ જ એન્જોય કર્યું. તમે જાઓ સ્કોટલેન્ડ તો ડેફિનેટલી જજો. અને હજી અમારો દિવસ પૂરો નથી થયો, હાફ ડે જ છે. તો મોર ફોર પાર્ટ 2.